તો આવતીકાલે છે મૌની અમાવસ્યાનો પર્વ। એ પહેલા મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલા શ્રદ્ધાળુઓની ભીડ જામી છે। મૌની અમાવસ્યાના સ્નાન માટે આજથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। તો અત્યાર સુધી કુંભમાં 15 કરોડ લોકોએ સ્નાન કર્યું છે, સંગમમાં ડૂબકી લગાવી છે। સંગમમાં ડૂબકી લગાવનારની સંખ્યા 15 કરોડને પણ પાર થઈ ગઈ છે। આવતીકાલે મૌની અમાવસ્યાએ કુંભમાં મહાસ્નાન થશે। એક જ દિવસમાં 10 કરોડ લોકો સ્નાન કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો સ્નાનના એક દિવસ પહેલા એટલે કે આજના દિવસે ભક્તો સંગમ સ્થળે ઉમટી પડ્યા છે। આવતીકાલે પોષ વદ અમાસનો દિવસ, બુધવતી અમાસનો પણ દિવસ છે અને તીર્થ સ્નાનનું મહત્વ છે। અને આવતીકાલે જ્યારે મૌની અમાવસ્યાનો પર્વ છે ત્યારે ત્રીજું મહાસ્નાન થવા જઈ રહ્યું છે। કુલ આ વખતે મહાકુંભમાં 5 મહાસ્નાન થશે। એક પોષી પૂર્ણિમાના દિવસે થયું 13 જાન્યુઆરીએ, બીજું મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીએ, ત્યારબાદ આવતીકાલે મૌની અમાવસ્યા, બીજી તારીખે વસંત પંચમીનો પર્વ છે કે જ્યારે પણ મહાસ્નાન કરવામાં આવશે। અને મહાકુંભનો જ્યારે અંતિમ દિવસ છે મહાશિવરાત્રિના દિવસે 26મી ફેબ્રુઆરીએ 5મું મહાસ્નાન થશે। ત્યારે આવતીકાલે મૌની અમાવસ્યાના આ પર્વે મહાસ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની આજથી જ ભીડ જોવા મળી રહી છે। અત્યાર સુધી 15 કરોડ લોકોએ આ આસ્થાની ડૂબકી લગાવી છે, પરંતુ આવતીકાલે મૌની અમાવસ્યાનો પર્વ હોવાથી એક જ દિવસમાં 10 કરોડ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવે, ત્રિવેણી સંગમમાં મહાસ્નાન કરે તેવી શક્યતા।